તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તમારું સ્વાગત છે યુનિયન બજેટ 2026-27માં. આ લેક્ચરની અંદર વાત કરીશું આ બજેટમાં જે મહત્વની યોજનાઓ, નવી પહેલો કે નવા કંઈક કોન્સેપ્ટ આપેલા હોય કે પછી કોઈ નવા કીવર્ડ હોય, એને પરીક્ષાના પર્સપેક્ટિવથી વિસ્તારથી ચર્ચા કરીશું. યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો, જીપીએસસી માટે વર્લ્ડ ઇનબોક્સનું ડેડિકેટેડ ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોઈન થઈ જશો. એમાં મહત્વનું મટીરિયલ આવતું રહે છે. મંત્રાલયો, પાર્લામેન્ટનું વહીવટી બિલ્ડિંગ જેનું નામ છે કર્તવ્ય ભવન, જે નવું જ નિર્માણ પામેલું છે. આ બિલ્ડિંગમાં, આ વહીવટી બિલ્ડિંગમાં પહેલી વખત બજેટ બને છે. આ બજેટ 2026-27. તો કર્તવ્ય ભવનમાં બનેલું આ પહેલું બજેટ છે. આ બજેટનું ધ્યેય શું છે? બજેટનું ધ્યેય છે કે જે પોસિબલ છે, જે થઈ શકે છે, તમે ક્લાસ 1 બનો એવી પોસિબિલિટી છે, તો એને પ્રદર્શન, ક્લાસ 1 બનીને બતાવવાનું છે. એસ્પિરેશન છે કે ક્લાસ 1 બનવું છે, તો એને સિદ્ધ કરી બતાવવાનું છે કે જે સંભવિતતા છે, જે પોસિબિલિટી છે, જે આકાંક્ષાઓ છે, એને પ્રદર્શનમાં, એને સિદ્ધિઓમાં એ કરી બતાવવાનું છે. આ બજેટનું ધ્યેય છે કે જે આકાંક્ષા છે એને સિદ્ધિમાં બદલવાની છે, જે સંભવિતતા છે એને પ્રદર્શનમાં બદલવાની છે. ને એવું કહેવાય છે કે આ બજેટ યુવા શક્તિ ડ્રીવન છે, કે યુવા શક્તિના જે વિચારો છે એને આમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાન આપવામાં કે એને આગળ વધી શકે છે. જેમ કે ઓરેન્જ ઇકોનોમીનો કોન્સેપ્ટ છે, કન્ટેન્ટ ક્રિએટરની વાત કરવામાં આવી છે, કે યુવા શક્તિઓના વિચારોને આ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. સરકારનો મૂળ સંકલ્પ શું છે આ બજેટ દ્વારા? સરકાર એવું કહેવા માંગે છે કે સરકારનું આમાં કેન્દ્રીય વિચાર એ છે કે ગરીબો, વંચિતો, પછાત વર્ગો, જ્યાં સુધી વિકાસના ફળ પહોંચેલા નથી, જ્યાં વિકાસ પહોંચેલો નથી, એવા વર્ગો, એવા લોકો સુધી આ બજેટ પહોંચશે. એટલે કે બજેટનો લાભ એના સુધી પહોંચશે. સંકલ્પથી સીધી તરફ આગળ વધવાનું છે. કર્તવ્ય ભવનમાં આ પહેલી વખત બજેટ બનેલું છે, તેથી આ બજેટ 3 કર્તવ્યથી પ્રેરિત છે. કર્તવ્ય ભવનમાં બજેટ બનેલું છે એટલે સરકાર એવું કહે છે કે મારા બજેટ પાછળના 3 કર્તવ્ય છે. તો 3 કર્તવ્ય કયા છે? એમાં પહેલું કર્તવ્ય છે કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો. આર્થિક વૃદ્ધિ એવી નહીં કે આજે જંગલો કાપી ત્યાં શહેરો બનાવી, તામજામ વાળું, જગામગા બધું થતું હોય, નહીં, એવું નહીં. આર્થિક વૃદ્ધિ તો કરવાની છે, પરંતુ એ ટકાઉ હોવી જોઈએ, સતત, જેને જાળવી શકાય એવી વૃદ્ધિ હોવી જોઈએ. તો ટકાઉ વૃદ્ધિ તરફ આગળ વધવાનું છે. એના માટે ઉત્પાદકતા વધારવા માટે કામ કરવાનું છે. જે વૈશ્વિક ગતિશીલતા છે, વૈશ્વિક ઉથલપાથલ છે, વૈશ્વિક અસ્થિરતા છે, અસ્થિરતા વચ્ચે પણ ભારત સ્થિરતાથી વૃદ્ધિ કરી શકે અને આ વૃદ્ધિને જાળવી શકે, ટકાવી શકે. આ પહેલું કર્તવ્ય છે. આના ઉપર કામ કરવાનું છે. બીજું કર્તવ્ય છે કે લોકોની જે આકાંક્ષાઓ પૂરી કરવાની છે. વિકાસ ના માર્ગે ભારત જઈ રહ્યો છે. આ વિકાસમાં દેશના તમામ લોકો ભાગીદાર હોય એવો વિકાસ કરવાનો છે. પછી સમાવેશી વિકાસ, કે છેવાડાના લોકો પણ આમાં સાથે આવી જાય. સબકા સાથ સબકા વિકાસ, આ નારાને સાથે રાખી દરેક પરિવાર, દરેક પ્રદેશને સમાન રીતે તક મળે એવું કામ કરવામાં આવશે. એટલે કે સમાવેશી વિકાસ એ ત્રીજું કર્તવ્ય છે. આ ત્રણેય કર્તવ્યને પૂરા કરવા માટે સરકારે ઘણી બધી પહેલો અને યોજનાઓની શરૂઆત કરી છે. આમાંથી જે મહત્વનું છે, પરીક્ષાના પર્સપેક્ટિવથી મહત્વનું છે, એના ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું. એ પણ વાત કરીશું કે આ કોન્સેપ્ટ પ્રિલિમ્સમાં પૂછાઈ શકે, મેન્સમાં પૂછાઈ શકે કે પછી ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકે. બજેટમાં આપેલા તમામ શબ્દોની અહીંયા ચર્ચા નહીં કરીએ, તમામ વાતને અહીંયા નહીં દોહરાવીએ. એવી વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરીશું જે કંઈક નવી છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. તો એક મહત્વની યોજના છે બાયોફાર્મા શક્તિ. એ બાયોફાર્મા શક્તિ, અહીં શક્તિનો મતલબ થાય છે સ્ટ્રેટેજી ફોર હેલ્થ એડવાન્સમેન્ટ. હેલ્થ સેક્ટરના એડવાન્સમેન્ટ માટેની સ્ટ્રેટેજી કોના થ્રુ આ કરવાનું છે? નોલેજ, ઇનોવેશન અને નોલેજ, ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા. એનું ફૂલ ફોર્મ છે બાયોફાર્મા શક્તિનું. અત્યારે દેશમાં બિનચેપી રોગો, ચેપી રોગો નહીં પરંતુ બિનચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ડાયાબિટીસ છે, કેન્સર છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી ભારતને બાયોફાર્મા હબ બનવાનું છે, ગ્લોબલ બાયોફાર્મા હબ. ભારત છે જેનરિક દવાનું તો હબ છે, જેનરિક દવાનું તો હબ છે. હવે ભારતે બાયોફાર્મા જેનરિક દવા શું છે એ સમજીએ. ફરી અહીંયા આવીએ. જે દવાઓ બને છે એ 2 પ્રકારની દવાઓ બનતી હોય છે. એક દવા હોય છે કેમિકલમાંથી, એક દવા છે જીવંત સ્ત્રોતમાંથી, જેમ કે બેક્ટેરિયા છે, ઈસ્ટ છે, આમાંથી બનતી હોય છે. જે કેમિકલમાંથી દવાઓ બને છે, એક તો કોઈ કંપની જેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને ઓરિજિનલ જે દવા બનાવે છે, એક એ દવા છે. એટલે કે કેમિકલમાંથી બનતી દવા એક કંપનીએ બનાવી છે. આ કંપની પાસે શું હોય છે? પેટન્ટ હોય છે અમુક વર્ષો સુધી, એટલે કે 20 વર્ષો સુધી આ કંપની આ દવા વેચે છે ને એમાંથી જે નફો હોય એના માટે હોય છે. પરંતુ આ કંપની
એનો ટાઈમ પૂરો થઈ જાય છે, પેટન્ટનો ટાઈમ, પછી કોઈ બીજી કંપની છે આ ઓરિજિનલ દવાની નકલ કરે છે, કોપી કરે છે, એને કહેવાય છે જેનરિક દવા. નકલ કરે છે એટલે કે આ દવા ખરાબ નથી હોતી, જેનરિક દવા સારી જ હોય છે, પરંતુ જેનરિક દવા સસ્તી હોય છે. સસ્તી કેમ હોય છે કે આ કંપનીએ ઓરિજિનલી જે કન્ટેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા કન્ટેન્ટ ડેવલપ કરેલું, આને જસ્ટ એની કોપી જ કરવાની હોય છે. એટલે કે સિમિલર, આમાં જે કેમિકલનો યુઝ કરેલો હતો, જે કેમિકલ કન્ટેન્ટનો યુઝ કરેલો છે, સિમિલર વસ્તુ અહીંયા હશે, પરંતુ આને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નથી કરેલું, એટલે આને ઓછા ખર્ચમાં બની જશે. આને કહેવાય છે જેનરિક દવા. જેનરિક દવા આની 100% કોપી હોય છે. જ્યારે બીજા પ્રકારની દવા, જે જીવંત સોર્સમાંથી જે દવાઓ બને છે, એમાં કોઈ જેમ કે ડાયાબિટીસ, કેન્સર માટેની કંઈક દવાઓ બને છે, કોઈ કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી ને દવા બનાવે છે, એ અસલી ઓરિજિનલ દવા છે, એ દવાની જે કોપી, જે નકલ કરે છે, એને કહેવાય બાયોસિમિલર્સ. કેમ બાયોસિમિલર્સ કહેવામાં આવે છે? કેમ કે અહીંયા જે કેમિકલ્સનો યુઝ કરેલો છે એક્ઝેક્ટ કોપી થઈ શકે છે, પરંતુ અહીંયા કોઈ જીવંત સ્ત્રોતનો ઉપયોગ કરેલો છે, બેક્ટેરિયા ઈસ્ટ. એમાં કઈ રીતે પ્રોસેસ કરે, કઈ રીતે R&D કરેલી હતી, એમાં કઈ રીતે એનો કન્ટેન્ટનો યુઝ કરેલો હતો, એ વસ્તુ જે અસલીમાં વાપરેલી છે એની એક્ઝેક્ટ 100% નકલ થઈ શકે નહીં. એમાં કંઈક ને કંઈક ફેરફાર અલગ રહી જતો. એવું નહીં કે આ ખરાબ છે, પરંતુ આમાંથી આ વસ્તુ શીખવામાં કંઈક, કેમ કે અલગ અલગ સોર્સ, અહીંયા જે બેક્ટેરિયા જીવંત સોર્સનો ઉપયોગ કરે છે એટલે એક્ઝેક્ટ કોપી થઈ શકે નહીં. તો આ શું છે? આ જે નકલી દવા નહીં, પરંતુ જે નકલ કરવામાં છે, જે કોપી કરવામાં આવે છે, એ કોપી અસલની એકદમ સિમિલર હશે, નજીકની હશે, એટલા માટે કહેવાય છે બાયોસિમિલર. એક્ઝેક્ટ 100% નથી, પરંતુ ખૂબ જ નજીકની છે, એને કહેવાય બાયોસિમિલર્સ. આ દવા જેનરિક દવા, ભારત છે જેનરિક દવાઓનું હબ છે. હવે ભારતે બાયોસિમિલર્સનું હબ બનવા માટેનું કામ કરવાનું છે. આ છે ને વધારે સરળ છે, આ વધારે સસ્તું છે. એના કમ્પેરમાં બાયોસિમિલર્સ બનાવવા થોડા વધારે જટિલ છે, વધારે ખર્ચાળ છે. તો ભારત આના ઉપર કામ કરી રહ્યું છે. પ્રિલિયમ્સની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આ સવાલ પૂછાશે. જેનરિક દવા ઉપર વાત ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકે. બાયોસિમિલર્સ શું છે, આના ઉપર ઇન્ટરવ્યુમાં સવાલ પૂછી શકે, પ્રિલિયમ્સમાં સવાલ પૂછાઈ શકે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ભારતમાં બાયોસિમિલર્સ દ્વારા આપણે બાયોફાર્મા હબ બનવાનું છે. આના માટે 5 વર્ષમાં 10,000 કરોડ આપવાના છે. શું બનાવવાનું છે? બાયોલોજિકલ અને બાયોસિમિલર્સનું ઉત્પાદન કરવાનું છે. બાયોલોજિક અને બાયોસિમિલર્સ જે વાત કરી છે એ જ બાયોલોજિક અને બાયોસિમિલર્સ. આના માટે 3 નવી સંસ્થાઓ બનાવશે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ કરશે અને 1000 ક્લિનિકલ ટ્રાયલ કરી શકે. ક્લિનિકલ ટ્રાયલ એટલે કોઈ પણ દવા જ્યારે બને છે ત્યારે એ દવા થોડા લોકો ઉપર ટ્રાય કરવા માટે એને ક્લિનિકલ ટ્રાયલ કહેવામાં આવે છે. પછી વ્યૂહાત્મક ખનિજ અને રસાયણ ઉદ્યોગો. રેર અર્થ છે એ છેલ્લા થોડા વર્ષોથી ખૂબ જ મહત્વની. રેર અર્થ નામમાં જ બતાવે છે, રેર એવા એલિમેન્ટ્સ, એવા તત્વો છે જેનું પ્રમાણ પૃથ્વી પર ઓછું છે, અથવા તો એને એક્સટ્રેક્ટ કરવા ખૂબ અઘરા છે, અને જે અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર, ઉદ્યોગોની અંદર, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની અંદર ખૂબ જ ઉપયોગી છે. હવે રેર અર્થ કયા રાજ્યમાં વધારે જોવા મળે છે? તો કે ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં જોવા મળે છે. તો આ વિસ્તારોની અંદર એક કોરિડોર બનાવવાનો છે કે જ્યાંથી આ રેર અર્થને એક્સટ્રેક્ટ કરી શકાય છે, એનું ખનન કરી શકાય છે, ખાણકામ કરી શકાય છે. એના માટે આ રેર અર્થ કોરિડોર બનાવવાની વાત કરવામાં આવી છે. અને કેમિકલ્સના વિકાસ માટે, કેમ કે કેમિકલની આયાત ભારતે ખૂબ કરવી પડે છે, તેને આયાતની નિર્ભરતા ઘટાડવાની છે. આના માટે કેમિકલ પાર્ક બનાવવાના છે. 3 કેમિકલ પાર્ક હશે. એના પ્લગ એન્ડ પ્લે મોડલથી કાર્ય કરશે. પ્લગ એન્ડ પ્લે એટલે તમારે મોબાઈલ ચાર્જ કરવો છે તો તમે બોર્ડમાં, પ્લગમાં ચાર્જર ફિટ કરી દેશો સીધું, ને સ્વિચ ચાલુ કરશો એટલે તમારું કામ થઈ જાય. પ્લગ એન્ડ પ્લે, કામ તરત થઈ જશે. તો ઉદ્યોગો ક્યારે કામ કરશે? કે તમે રોડ બનાવો, તમે કનેક્ટિવિટી આપો, પોર્ટ, એરપોર્ટ બનાવો, ઇલેક્ટ્રિસિટી આપો, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, બેન્કિંગ સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જ્યારે સેટઅપ આખું તૈયાર છે તો તમે ઇન્ડસ્ટ્રીને બોલાવશો કે ભાઈ અહીંયા તમે કામ કરો, તો ઇન્ડસ્ટ્રી આવશે અને બધું કામ તરત ચાલુ થઈ જશે. એટલે આપણે ચાર્જિંગ કરવું છે, વાયર ગોતવાના, પછી એમાંથી ચાર્જર બનાવવાનું, પછી ક્યાંકથી ઇલેક્ટ્રિસિટી લાવવાની, પછી પ્લગમાં ચાર્જર ફિટ, જે બનાવેલું ચાર્જર ફિટ કરો, પછી મોબાઈલ ચાર્જ કરો, એવું લાંબુ કામ કરો ને તો આપણે થાકી જઈએ. પરંતુ ચાર્જર ચડાવો, સ્વિચ ચાલુ કરો, કામ ચાલુ. તો આપણે પ્લગ એન્ડ પ્લે મોડલ એટલે કે બાકીનું બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ તૈયાર રાખીએ, પછી કંપનીઓને બોલાવીએ તો કંપનીઓ કામ કરવા માટે આવશે. તો એને કહેવાય પ્લગ એન્ડ પ્લે મોડલ. કેપિટલ ગુડ્સના નિર્માણ માટે કામ કરવાનું છે. કેપિટલ ગુડ્સ, ભારતે મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું છે. પેન, પેન્સિલ, કપડાં, દરેક વસ્તુના મેન્યુફેક્ચરિંગ માટે કામ કરી રહ્યું છે. પરંતુ
એવા મેન્યુફેક્ચરિંગ ઉપર વધારે ભાર આપવો જોઈએ કે જે અન્યના ઉત્પાદનમાં કામ આવે છે. ફોર એક્ઝામ્પલ કે હેવી મશીનરી, જેમ કે બોરિંગ મશીનથી નવા કામ થશે. કન્ટેનરથી નવા કામ થશે. કેપિટલ ગુડ્સ એટલે કે એવી ગુડ્સ, એવી વસ્તુઓ જે અન્યના ઉત્પાદનમાં કામ આવે છે. કપડાનું મેન્યુફેક્ચરિંગ કરીશું, બરોબર છે, ભારતમાં મેન્યુફેક્ચરિંગ થયું, રોજગારીનું સર્જન થયું, બધી વાત બરોબર છે, પરંતુ કપડાં સીધા જ કન્ઝ્યુમ થાય છે. એની જગ્યાએ એવી કોઈ મશીનરી બનાવો જે મશીનરી અન્ય ઉદ્યોગમાં અન્યના ઉત્પાદન માટે, તો એ વધારે કેપિલરી ઇફેક્ટ આપે છે, વધારે કેટાલિસ્ટિક ઇફેક્ટ આપે છે, જેના કારણે અર્થતંત્રને વધારે ફાયદો થાય છે. તો ભારત સરકાર કેવા કેપિટલ ગુડ્સ એના મેન્યુફેક્ચરિંગ ઉપર ભાર આપી રહી છે. તો કન્ટેનર ઉત્પાદન, બોરિંગ મશીન માટે, પછી એવી કેટલીક હાઈટેક ટેકનોલોજીના ઉત્પાદન માટે એવા ટૂલ્સ બનાવવાના છે જેમાં વધારે પ્રિસિઝન, જેમાં હાઈટેક ટેકનોલોજીની જરૂર પડે છે. આ તરફ પણ કામ કરવાનું છે. ટેક્સટાઇલ ક્ષેત્ર છે. ટેક્સટાઇલ સેક્ટર ઉપર મેઇન્સમાં સવાલો પૂછાઈ ગયા છે, હજી સવાલો પૂછાતા રહેશે. ટેક્સટાઇલ સેક્ટર એક લેબર ઇન્ટેન્સિવ સેક્ટર છે. જ્યારે એઆઈ ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે મશીનોથી કામ થઈ રહ્યું છે, એવા સમયે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. તો સરકારે એવા સેક્ટર ઉપર ભાર આપવો જોઈએ અને સરકાર એવા સેક્ટર ઉપર ભાર આપી રહી છે કે જ્યાં રોજગારીનું સર્જન થતું હોય છે. તો ટેક્સટાઇલ સેક્ટર એમાંનું એક છે કે જ્યાં રોજગારી લેબર ઇન્ટેન્સિવ સેક્ટર કહેવાય છે, અને રોજગારીનું સર્જન સારા એવા પ્રમાણમાં થાય છે. તેના ઉત્થાન માટે સરકાર ઘણા કાર્યો કરી રહી છે. તો આમાં તો માત્ર બજેટમાં તો વાતો છે કે આવું કરવાનું છે. એકચ્યુઅલમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે કરંટ અફેરનો મુદ્દો બનશે, ત્યારે વિસ્તારથી સમજવાનું છે કે સરકાર ખરેખર શું કરી રહી છે. તો ટેક્સટાઇલ સેક્ટરના વિકાસ માટે પણ કામ કરે છે. અહીંથી બજેટમાંથી એ સમજવાનું છે કે સરકાર કયા કયા સેક્ટરમાં કઈ યોજનાઓ લોન્ચ કરી રહી છે. એ હિન્ટ આપે છે કે કયું સેક્ટરમાં સરકારનો ભાર વધારે છે. સરકાર જ્યાં વધારે ભાર આપે છે, બિઝનેસમેન માટે હોય, વિદેશી રોકાણકારો હોય કે જે એસ્પિરન્ટ હોય, બધા માટે મહત્વનું છે, બધા માટે હિન્ટ છે કે હવે ક્યાં સરકાર આગળ વધશે, દેશનું અર્થતંત્ર કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે. એમએસએમઈ, આર્થિક વિકાસનું એન્જિન. એમએસએમઈ ઉપર સરકાર દર વર્ષે કામ કરે છે. મેન્યુફેક્ચરિંગનું હબ બનવું હશે ભારતે, તો એમએસએમઈ ઉપર ભાર આપવાનો છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે એમએસએમઈ. એસએમઈ એટલે કે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. એસએમઈ, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝના વિકાસ માટે એક ફંડ બનાવવાનું છે 10,000 કરોડનું, જેનાથી ભવિષ્યની ચેમ્પિયન એટલે કે એવી કંપનીઓ બનાવવાની છે જે ભવિષ્યની ચેમ્પિયન હોય. આજની નાની કંપનીઓ છે, કાલની મોટી કંપનીઓ બનશે. તેના વિકાસ માટે એક ગ્રોથ ફંડ બનાવવાનું છે. રિસ્ક કેપિટલ એટલે કે આ 2,000 કરોડનું એવું ફંડ બનાવવાનું છે કે બેન્કો છે, ઉદ્યોગોને લોન આપે ને એ રિસ્કી લોન હોય તો એને રિકવર કરવા માટે, બેન્કોને મદદ કરવા માટે જોખમી મૂડી ફંડ પણ બનાવવાનું છે. ક્રેડિટ ગેરંટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે જોખમી સુરક્ષા ભંડોળ. સેમ આ જે કામ કરે છે ઉદ્યોગોને, એ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સેમ પ્રકારનું ભંડોળ છે. અલ્ટિમેટ આ ઉદ્યોગોના વિકાસ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે સરળતાથી મૂડી મળી રહે એવા કાર્ય કરી રહી છે સરકાર. લોજિસ્ટિક સેક્ટર. લોજિસ્ટિક સેક્ટર એટલે શું કે વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે ત્યાં સુધીમાં ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, આ તમામ જે આખી કડી છે એ લોજિસ્ટિક સેક્ટરનો ભાગ છે. સ્ટોરેજ, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટેશન. આ લોજિસ્ટિક કોસ્ટ છે એ જીડીપીના 14% જેટલો હતો. ક્યારે? આજથી 4-5 વર્ષ પહેલા. પરંતુ ઇકોનોમિક સર્વે જે હમણાં 25-26નો આવે છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 2024-25માં એટલે કે છેલ્લા 1-2 વર્ષથી ભારતનો લોજિસ્ટિક કોસ્ટ છે એ જીડીપીના 7.97% થઈ ગયો છે. એટલે કે રફલી તમે કહી શકો કે 8%. 14% એ ખૂબ જ વધારે હતો. 8% એટલે કે અમેરિકાનો લોજિસ્ટિક કોસ્ટ 8 થી 9% છે. ભારતે છેલ્લા 5-7-10 વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેટર બનાવી, કનેક્ટિવિટી બેટર બનાવીને લોજિસ્ટિક કોસ્ટની અંદર ઘણો ધરખમ ઘટાડો કરેલો છે. તો હજી લોજિસ્ટિક કોસ્ટમાં ઘટાડો કરવા માટે, લોજિસ્ટિક સેક્ટરને વધારે એફિશિયન્ટ, વધારે બેટર બનાવવા માટે સરકાર મહત્વના કેટલાક પગલાઓ લઈ રહી છે. અને આ પ્રશ્ન છે એ પ્રિલિમ્સમાં પૂછાય એની સંભાવના ખૂબ વધારે છે. એક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાનો છે. ક્યાંથી? સુરતથી ડાનકુની અથવા તો દાનકુની, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અહીંનો એક ફ્રેટ કોરિડોર બનાવવાનો છે, એટલે કે માલવાહક રેલવે ગાડીઓ માટેનો સ્પેશિયલ કોરિડોર. એક અહીંથી છે લુધિયાણાથી દાનકુની સુધી ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ને એક અહીંથી ગુજરાતમાંથી મુંબઈ સુધીનો એક વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે. એના ઉપર તો કામ થઈ રહ્યું છે, અત્યારે અમલમાં છે. આ ત્રીજો
હજી ઘણા બધા ફ્રેટ કોરિડોર ઉપર સરકાર વિચારી રહી છે, પરંતુ આ બજેટની અંદર આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવશે એને વાત કરી છે. તો આ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ક્યાંથી ક્યાં સુધીનો છે એ પરીક્ષામાં પૂછાશે, એની સંભાવનાઓ છે. ઓલરેડી 111 ક્યાં ક્યાં ભારતમાં જળમાર્ગ થઈ શકે છે, બની શકે છે, એના ઉપર સરકારે એક લિસ્ટ ઓલરેડી આપેલું છે. એમાંથી કેટલાક જળમાર્ગો છે, જેમ કે પેલો ગંગા નદી ઉપરનો પેલો જળમાર્ગ છે, એના ઉપર કામ થઈ રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી ઉપરનો જળમાર્ગ છે. એવા 111 જળમાર્ગો છે. એટલે કે આ બધા ઉપર કામ નથી થતું, કામ તો 3-4 ઉપર જ થાય છે. પરંતુ સરકારે એમ કીધું કે 5 વર્ષની અંદર 20 નવા જળમાર્ગો ઉપર કામ કરવામાં આવશે. કોસ્ટલ કાર્ગો છે, આ કોસ્ટલ કાર્ગો દરિયામાં કિનારે જે પરિવહન કરવામાં આવે છે, 2047 સુધીમાં કોસ્ટલ કાર્ગોનો હિસ્સો 6% અત્યારે છે એ વધારીને બમણો કરવાનો, એટલે કે 12% સુધી કરવાનો છે. તો મહત્વના ડેટા ફેક્ટ્સ છે, આ ખાસ યાદ રાખવાનું, મેન્સમાં પણ ક્યાંક લખી શકીએ ને આવા જે સીધા સવાલો હોય છે એ પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. કનેક્ટિવિટીને બેટર કરવા માટે જે આગળ લોજિસ્ટિક સેક્ટર ને ઘટાડવા માટે જે કાર્ય થઈ રહ્યું છે એમાં જ આગળનો ભાગ છે હાઈ સ્પીડ રેલવે માટેના 7. હવે 7 તો યાદ રાખવા અઘરા છે, પરંતુ તમે યાદ રાખી શકો. મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગ્લોર, બેંગ્લોરથી ચેન્નાઈ, ચેન્નાઈથી હૈદરાબાદ. પછી અહીંયા છે દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડી. આ 7 હાઈ સ્પીડ રેલવે કોરિડોર બનાવવાના છે. દરેકનું આ ઉદ્દેશ્ય છે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવાનો છે. અર્થતંત્રની અંદર એક મહત્વનો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે, ઓરેન્જ ઇકોનોમી. આ પ્રિલિયમ્સમાં ક્યાંક ને ક્યાંક પૂછાશે, મેઇન્સમાં પણ આના ઉપર પૂછાઈ શકે, આના ઉપર એસે પણ બની શકે. ઓરેન્જ ઇકોનોમી શું છે, ભારતની અત્યારે સ્થિતિ, ભારત એના માટે કયા કયા કાર્ય કરી રહી છે, હજી સરકારે, ભારતે, આપણે હજી શું કરવું જોઈએ, આવો એક સવાલ બની શકે છે. તમારે આને આ મુદ્દાને વિસ્તારથી સમજવાનો છે. આપણે અહીંયા એક બેઝિક સમજી લઈએ કે ઓરેન્જ ઇકોનોમી એટલે શું. ઓરેન્જ ઇકોનોમીને ક્રિએટિવ ઇકોનોમી, સર્જનાત્મક અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોઈ વસ્તુઓનું પ્રોડક્શન નથી થતું, પેન, પેન્સિલ, રબર નહીં, આવું કંઈ મેન્યુફેક્ચરિંગ નહીં. જ્યાં બુદ્ધિનો ઉપયોગ કરીને નવી વસ્તુ કંઈક ક્રિએટ થાય છે. બુદ્ધિનો ઉપયોગ કરીને આ પેન ક્રિએટ કરી એ નહીં, બુદ્ધિનો ઉપયોગ કરીને તમે અત્યારે જોઈ રહ્યા છો કન્ટેન્ટ. તો કન્ટેન્ટ ક્રિએશન છે એ ક્રિએટિવ ઇકોનોમીનો ભાગ છે. વિડીયો એડિટિંગ છે, એનિમેશન છે, આ બધું જ ક્રિએટિવ ઇકોનોમીનો ભાગ છે. એટલે કે વ્યક્તિ પોતાના વિચારોથી કંઈક બનાવે છે, એ ક્રિએટિવ ઇકોનોમી છે. તો ક્રિએટિવ ઇકોનોમી છે એ સર્જનાત્મક ઇકોનોમી છે, એ ઓરેન્જ ઇકોનોમી તરીકે ઓળખાય છે, અથવા તો ઓરેન્જ ઇકોનોમી છે સર્જનાત્મક ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે. ઓરેન્જ ઇકોનોમી શબ્દ સમજી લીધા પછી જોઈએ કે સર્વિસ સેક્ટરના વિકાસ માટે સરકારે ખૂબ જ ભાર આપ્યો છે કે 2047 સુધીમાં ભારત વિશ્વના સર્વિસ ક્ષેત્રની અંદર 10%નો હિસ્સો ધરાવે, એના પર કામ કરી રહ્યું છે. તો અહીંયા મહત્વના કેટલાક કામો, એક જે જોયું ઓરેન્જ ઇકોનોમીની વાત કરી, કન્ટેન્ટ ક્રિએશનની વાત કરીએ. બીજું કામ કરવાનું છે કે નોર્થ ઇસ્ટના રાજ્યમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પણ ઓરેન્જ ઇકોનોમીનો જ ભાગ છે. પછી ત્રીજું કામ કરવાનું છે યુનિવર્સિટી ટાઉન બનાવવાના છે. અત્યાર સુધી જીઆઈડીસી હતી. જીઆઈડીસી શું કામ કરે છે? કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર ઘણા બધા ઉદ્યોગો હશે. હવે એક ચોક્કસ વિસ્તારમાં ઘણા ઉદ્યોગો નહીં, પરંતુ એક બાજુમાં એક ટાઉન, એક શહેર બનાવવાનું છે, જે શિક્ષણનું કાર્ય થતું હશે. તો આવા ટાઉનશીપ, ઉદ્યોગોના નહીં, ટાઉનશીપ બનાવવાના છે, યુનિવર્સિટીઓના શિક્ષણ માટેના હબ બનાવવાના છે. હજી એને વિસ્તારથી જોઈએ. પહેલા જોઈએ ઓરેન્જ ઇકોનોમી, ક્રિએટિવ ઇકોનોમી. એવું કહેવામાં આવે છે કે 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ્સની જરૂર પડશે ક્રિએટિવ ઇકોનોમીમાં, સર્જનાત્મક અર્થતંત્રની અંદર. એના માટે શબ્દ AVGS યુઝ કરવામાં આવે છે, એનિમેશન, વિઝ્યુઅલ, ગેમિંગ, કોમિક. આ AVGS છે એ જ ઓરેન્જ ઇકોનોમી છે. તો ઓરેન્જ ઇકોનોમીનું ભવિષ્ય ખૂબ જ સારું છે. સરકાર એના ઉપર ભાર આપી રહી છે. આમાં કન્ટેન્ટ ક્રિએટરો માટે સરકારે એવું વિચારી છે કે AVG એટલે કે આજે ઓરેન્જ ઇકોનોમીના વિકાસ માટે 15,000 શાળાઓ અને 500 કોલેજની અંદર આવી લેબની સ્થાપના કરશે કે જ્યાં ગેમિંગ, એડિટિંગ, એનિમેશન, કન્ટેન્ટ ક્રિએશન, આવા તમામ બાબતો ઉપર ભાર આપી શીખવાડવા, અને એ સેક્ટરની અંદર કૌશલ્ય વધે એવું કંઈક કરવામાં આવશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એ નોર્થ ઇસ્ટના રાજ્યમાં ક્યાંક બનાવવામાં આવશે. ક્યાં બનાવવામાં આવશે એના માટે એક કોમ્પિટિશન થશે કે કયા રાજ્યની અંદર કરવામાં આવશે. હમણાં વાત કરેલી છે કે ઇન્ડસ્ટ્રીયલ
કોરિડોર છે, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એટલે કે જે રીતે જીઆઈડીસી એટલે કોઈ ચોક્કસ વિસ્તારની અંદર ઉદ્યોગો આવેલા હોય છે એને કહેવાય છે જીઆઈડીસી. પરંતુ આવો ઉદ્યોગોનો એક પટ્ટો હોય કે કોઈ જેમ કે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે, તો દિલ્હીથી મુંબઈ જતો રસ્તો છે, રસ્તાની બંને બાજુ 150 કિલોમીટરની રેન્જની અંદર ઉદ્યોગો, ઘણા બધા ઉદ્યોગો આવેલા હોય છે. એક રસ્તો, એક પટ્ટો તૈયાર થાય છે, એને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. તો દેશમાં આવા 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે. આ 11 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોઈ એવી 5 જગ્યાઓ ગોતશે કે જ્યાં આવા શહેરો, ટાઉનશીપ બનાવવામાં આવશે. કઈ ટાઉનશીપ? યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવામાં આવશે. કઈ જગ્યાએ કયા રાજ્યમાં બનાવવામાં આવશે એની પસંદગી પણ કોમ્પિટિશન દ્વારા પારદર્શી રીતે થશે કે ખરેખર કયા શહેર છે એને લાયક છે. જે વાત કરી રહ્યા હતા એ અહીંયા વિઝ્યુઅલ રીતે બતાવવામાં આવી છે કે અહીંયા યુનિવર્સિટી, કોલેજો છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેનું કામ થાય છે, અહીંયા કૌશલ્ય વિકાસ માટેના કેન્દ્રો છે, ઉદ્યોગો છે, કંપનીઓ છે, અહીંયા જ રહેવા માટેની વ્યવસ્થા છે. એટલે કે આ જ શહેરમાં શીખવાનું પણ છે, કામ કરવાનું છે, રહેવાનું પણ છે. જે ઉદ્યોગો માટેના સેન્ટરો બનતા હતા, હવે એ સ્કિલને અપગ્રેડ કરવા માટે યુનિવર્સિટી ટાઉન બનાવવામાં આવે છે. કેટલા? 5 યુનિવર્સિટી ટાઉન બનાવવામાં આવશે. એની પસંદગી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને જે 5 યુનિવર્સિટી ટાઉન બનાવવાના છે એની પસંદગી કઈ રીતે કરવામાં આવશે? પારદર્શક સ્પર્ધા દ્વારા કરવામાં આવશે. વિજ્ઞાન અને સંશોધનમાં નારી શક્તિ. ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે દરેક શહેરમાં, દરેક જિલ્લાઓમાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. એ તો ઓલરેડી બનેલી છે. તમારે નવું શું છે? નવું એ છે કે સ્ટેમ સેક્ટરમાં જે કાર્યરત, જેમાં ભણી રહેલી નારીઓ છે એના માટે નવા ભારતની નારીઓ માત્ર હવે શિક્ષણ સુધી નહીં, પરંતુ એ શિક્ષણ સ્ટેમ સેક્ટર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ, આ સેક્ટરની અંદર જશે. હવે વિજ્ઞાનની અંદર જશે, ખગોળશાસ્ત્રની અંદર જશે. એટલે કે માત્ર અત્યારના ટ્રેડિશનલ કોર્સ સુધી શિક્ષણ લેવું એવું નહીં, પરંતુ ભવિષ્યની જરૂરિયાત છે, 21મી સદીની જરૂરિયાત છે, નવા ભારતની જરૂરિયાત છે. એ જરૂરિયાતોમાં પણ મહિલાઓ આગળ વધે એના માટે સરકાર ભાર આપી રહી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો વિજ્ઞાનના સેક્ટરની અંદર મહિલાઓ આગળ વધે એનું પ્રતિનિધિત્વ હોય. આ ખૂબ જ સારો કન્સેપ્ટ છે. સી માર્ટ, સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર, સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર માર્ટ. એક લખપતિ દીદી કરીને યોજના હતી. આમાં સરકારનો ઉદ્દેશ્ય હતો કે મહિલા એટલું કમાતી થાય, એટલે કે દર વર્ષે એટલીસ્ટ 1 લાખ ક્યાંકથી કમાઈ શકે એવું સરકાર આ લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત કરેલું. હવે સરકાર એનાથી આગળ વધી કે મહિલાઓ છે એ એન્ટરપ્રેન્યોર બને, માઇક્રો એન્ટરપ્રેન્યોર બને. કઈ રીતે? આ એક કોમ્યુનિટી ડ્રીવન, એટલે કે કોઈ એક મહિલા, કોઈ એક ગામ છે તેની અંદર 40-50 મહિલાઓ, એટલે કે આખી કોમ્યુનિટી છે. દરેક મહિલાઓ કંઈક ને કંઈક કામ ધંધો બિઝનેસ કરે ને બિઝનેસ વેચવા માટે ક્યાં જાય? તો કે ગામની અંદર કોઈક એવો વિસ્તાર હશે, વિસ્તારની અંદર એ બધી જ મહિલાઓ સાથે મળી, એટલે એવું કહી શકો કે એક માર્કેટ હશે. માર્કેટની અંદર મહિલાઓ વસ્તુઓની વેચાણ કરતી હશે, એટલે કે પોતાનો એક ધંધો બિઝનેસ હશે, પોતાની એક દુકાન હશે. હવે મહિલાઓ છે શું કરે છે? મહિલાઓ છે માલિક બની રહી છે, ઉદ્યોગ સાહસિક બની રહી છે, ઉદ્યોગોમાં બિઝનેસમાં આવે. એટલે કે મહિલાઓ જ્યારે કોઈ એક નાના વિસ્તારથી શરૂઆત કરશે તો કાલની મોટી બિઝનેસમેન બની શકશે. તો એની ધીમી શરૂઆત આવી બધી યોજનાઓ દ્વારા જ થશે. તો ખાસ ધ્યાન રાખો કે આ એક મહિલાઓ સંચાલિત હશે. એક પ્રકારનો મોલ એટલે ત્યાં ગ્રામીણ ક્ષેત્રના પર્સપેક્ટિવમાં જોઉં તો એવું બજાર હશે. હવે એક ક્લસ્ટર આધારિત હશે. તો સી માર્ટ એ મહત્વનો કોન્સેપ્ટ છે. આનું ફૂલ ફોર્મ છે સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર માર્ટ. મહિલાઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ હશે એને અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવશે કે સી માર્ટની અંદર પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપે. હવે જ્યારે સર્વિસ ઇકોનોમીને આગળ વધારવાની છે, હવે ભારત છે એવા દરેક સેક્ટર ઉપર, જેમ કે ઓરેન્જ ઇકોનોમી, કન્ટેન્ટ ક્રિએટર, સરકાર ગેમિંગ ઉપર પણ ભાર આપી રહી છે. એવા સમયે એવા દરેક સેક્ટરોને જોવા જોઈએ કે જ્યાં કંઈક વિકાસની સંભાવનાઓ છે. એમાં પ્રવાસન સેક્ટર છે, ખૂબ જ મહત્વનું છે. ભારતમાં પર્યટનનું સારું એવું કામ થઈ રહ્યું છે. પરંતુ જે વિકસિત દેશોના પર્યટકો છે ભારતમાં આવે તો ભારતીય પર્યટન ઇકોનોમીને હજી ઘણો બૂસ્ટ મળી શકે છે. એના માટે ભારતે જે પર્યટન ઇકોનોમી છે, પર્યટન સેક્ટર છે, એમાં ઘણા લોકોને રોજગારી અપાવવી હશે તો એને એક નવી સ્કિલ આપવી પડશે. હોસ્પિટાલિટી, ફોર એક્ઝામ્પલ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી, એટલે કોઈ પર્યટક, કોઈ મહેમાન આવે છે તો એને કઈ રીતે સાર સંભાળ, ખાવા પીવા, રહેવાની સુવિધાઓ કરવી, એક ફ્રેન્ડલી જેસ્ચર જેનાથી એ વ્યક્તિને સારું લાગે ને બીજી વખત પણ ફરવા આવે. તેના માટે એવા કૌશલ્ય, એવા સ્કિલ માટેની પણ એક સંસ્થા બનાવવાની વાત કરવામાં આવી છે.
પછી જે પણ કંઈ હેરિટેજ સ્થળો છે એના માટે દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આની સાથે નવા ટ્રેલ્સ એટલે કે નવા ટ્રેક, નવા રસ્તાઓ, નવા પર્યટન માટેના સ્થળો એની શોધ કરવામાં આવશે. શોધ કરવામાં આવશે એટલે કે સરકાર એના વિકાસ માટે કાર્ય કરશે. ઓલરેડી છે જ ભારતની અંદર બધું, તો ભારતની અંદર આવા જે સ્થળો છે એનો થોડોક વિકાસ કરીને પર્યટન માટે ત્યાં એ પર્યટનનું સ્થળ બની શકે એના માટે સરકાર પ્રયત્ન કરશે. આ પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે. મેન્સની અંદર લખેલું છે ઈ ટેકનોલોજી. એગ્રીકલ્ચર અને ટેકનોલોજી ઉપર મેન્સમાં, પ્રિલિમ્સમાં ઘણા બધા સવાલો પૂછાઈ ગયા છે અને પૂછાતા રહેશે. કેમ કે એગ્રીકલ્ચર ભારતના 45% લોકોને રોજગારી આપે છે. એગ્રીકલ્ચર છે એઆઈના સમયની અંદર એવું સેક્ટર છે કે જે પોતાના ગ્રોથને જાળવી રાખે છે. ને એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ દ્વારા ભારતના અન્ય ક્ષેત્રનો પણ વિકાસ થાય છે. જ્યારે ક્લાઇમેટ ચેન્જના સમયે કૃષિને પ્રતિકૂળ અસર થઈ રહી છે એવા સમયે ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચરની વાત થતી હોય છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદકતા વધારવા માટે એમાં મશીનીકરણ, યાંત્રિકીકરણ એટલે કે એમાં ટેકનોલોજીના ઉપયોગની વાત થતી હોય છે. ત્યારે ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર અથવા તો સ્માર્ટ એગ્રીકલ્ચરની વાત થતી હોય છે. તો આ ટોપિક પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો બની જાય છે. તો સરકારે આમાં વાત કરે છે કે ભારત વિસ્તાર કરી ને એક એઆઈ ટૂલ બનાવવામાં આવશે. એઆઈ ટૂલ છે શું છે? તો કે બહુ ભાષાની અંદર, ઘણી બધી ભાષાની અંદર ખેડૂતોને કંઈક ને કંઈક સલાહ આપતું રહેશે એવું કામ કરવાનું છે. અહીંયા વિસ્તાર છે એનું ફૂલ ફોર્મ થાય છે વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચર રિસોર્સિસ. એગ્રીકલ્ચર રિસોર્સિસને એક્સેસ કરવા માટેનું એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. નાળિયેરી છે એના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. તો નાળિયેરીને આ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સરકાર કામ કરી રહી છે. તો કેટલીક મહત્વની યોજનાઓ હતી જેના ઉપર આપણે ચર્ચા કરેલી છે. આના ઉપર ઘણી બધી ઝીણી મોટી યોજનાઓ જે ઓલરેડી પહેલેથી યોજનાઓ ચર્ચામાં હતી, સરકારે લોન્ચ કરેલી, એનો ફરી અહીંયા ઉલ્લેખ છે. અને અલગ અલગ નામથી અથવા તો જેમ કે સેમિકન્ડક્ટર મિશન 2.0, તો ઓલરેડી સેમિકન્ડક્ટર મિશન ચાલતું હતું જ, એને હવે 2.0 નવા નામથી લોન્ચ કરવામાં આવ્યું છે. તો અહીંયા એવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે, એની ચર્ચા કરવામાં આવી છે કે જે બ્રાન્ડ ન્યૂ છે, કંઈક નવી વસ્તુ છે, પરીક્ષામાં પૂછાયની સંભાવના વધારે છે. તો અહીંયા જે મુદ્દાઓની વાત કરી છે પરીક્ષામાં પૂછાયની સંભાવના વધારે છે અને જ્યારે લોન્ચ થશે વાસ્તવમાં ત્યારે મુદ્દો વધારે મહત્વનો બની જશે. જેમ કે ભારત વિસ્તાર કરીને આ સ્કીમ છે તો અત્યારે લોન્ચ નથી થઈ. સરકાર કે આવું કંઈક અમે કરીશું, જ્યારે વાસ્તવમાં સરકાર એવું કરીશે ત્યારે એ વધારે મહત્વનું બની જશે. અને કોઈ પણ તમે કરંટ મેગેઝિન, કરંટમાં જોતા રહેશો તો કરંટમાં ફરી એને વિસ્તારથી ક્યાંક ને ક્યાંક તમને વાંચવા મળશે. તો બજેટના આ મુદ્દાને અહીંયા સુધી રાખીએ. ફરી કંઈક અવનવા મુદ્દા સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને આપો રજા.